નમસ્કાર. ચાલો આજે શિક્ષણ જગતના એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીએ. એ છે બ્લૂમનું વર્ગીકરણ. આ એક એવી ફ્રેમવર્ક છે જે આપણને શીખવાની પ્રક્રિયાના દરેક પગથિયાને ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરે છે. તો ચાલો એક સીધા સવાલથી જ શરૂઆત કરીએ. શીખવું એટલે ખરેખર શું? શું બસ માહિતી મગજમાં ભરી દેવી એટલે કે ગોખી નાખવું, કે પછી એનાથી પણ કંઈક વધારે છે? આ સવાલોના જવાબ આપણને બ્લૂમના વર્ગીકરણમાં મળશે. એમ સમજો કે આ શીખવા માટેનું એક જીપીએસ છે. વાત છે 1956ની. બેન્જામિન બ્લૂમ નામના એક શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકે એક અદ્ભુત માળખું બનાવ્યું. તેમણે શીખવાના જે અલગ અલગ ઉદ્દેશ્યો હોય છે એને એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવ્યા, અને આ એક નાનકડા કામથી શિક્ષણની આખી દુનિયા જ બદલાઈ ગઈ. તો બ્લૂમે આ શીખવાની આખી પ્રક્રિયાને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી દીધી છે, જેને આપણે કહીશું 3 ક્ષેત્રો અથવા તો ડોમેન્સ. આ ત્રણેય ક્ષેત્રો શીખવાના અલગ અલગ પાસાઓને આવરી લે છે. ચાલો જોઈએ કે એ કયા છે. શીખવાના આ 3 મુખ્ય ક્ષેત્રો છે. પહેલું, જ્ઞાનાત્મક ક્ષેત્ર, જે સીધું આપણા મગજ અને આપણી વિચારવાની શક્તિ સાથે જોડાયેલું છે. બીજું છે ભાવાત્મક ક્ષેત્ર, જે આપણી લાગણીઓ અને આપણા મૂલ્યોને સ્પર્શે છે. અને ત્રીજું, ક્રિયાત્મક ક્ષેત્ર, જે શારીરિક કૌશલ્યો અને ક્રિયાઓ પર ફોકસ કરે છે. ચાલો હવે સૌથી મહત્વના ક્ષેત્ર પર ધ્યાન આપીએ, જે પરીક્ષાઓ માટે તો ખૂબ જ અગત્યનું છે: જ્ઞાનાત્મક ક્ષેત્ર. તમે એવું સમજો કે આ એક વિચારવાની સીડી છે, જેના પર આપણે એક પછી એક પગથિયું ચડીને સરળથી જટિલ બાબતો તરફ જઈએ છીએ. તો જુઓ, આ જ્ઞાનાત્મક ક્ષેત્રની સીડીના 6 પગથિયા છે. એની શરૂઆત જ્ઞાન જેવા સૌથી નીચલા સ્તરથી થાય છે અને સૌથી ટોચ પર મૂલ્યાંકન આવે છે. ચાલો આ દરેક પગથિયાને એક પછી એક બરાબર સમજીએ. પહેલું અને સૌથી પાયાનું પગથિયું છે જ્ઞાન. આનો સીધો મતલબ છે કે કોઈપણ માહિતી કે હકીકતને બસ યાદ રાખવી, જેમ કે કોઈ તારીખ, કોઈ વ્યાખ્યા કે કોઈનું નામ યાદ રાખવું. ટૂંકમાં આ ઘોખણપટ્ટીનું સ્તર છે. બીજું પગથિયું છે સમજ. અહીં ખાલી યાદ રાખવાથી કામ નહીં ચાલે. અહીં એ માહિતીનો અર્થ શું થાય છે એ સમજવું જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વાતને ગોખ્યા વગર પોતાના શબ્દોમાં સમજાવી શકે, ત્યારે સમજાય કે તેણે સમજનું સ્તર હાંસલ કરી લીધું છે. ત્રીજું સ્તર છે ઉપયોગ. અહીંથી જ જ્ઞાન પુસ્તકોમાંથી બહાર નીકળીને સાચા અર્થમાં કામ આવવાનું શરૂ થાય છે. જેમ કે ગણિતનું સૂત્ર શીખ્યા પછી એનો ઉપયોગ કરીને કોઈ દાખલો ગણવો. આ છે જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ. અત્યાર સુધી આપણે જે જોયા એ સીડીના નીચેના પાયાના પગથિયા હતા. હવે સમય છે ઉપર ચડવાનો, જ્યાં અસલી બૌદ્ધિક કસોટી શરૂ થાય છે. આને કહેવાય છે ઉચ્ચ સ્તરની વિચારસરણી. ઉચ્ચ સ્તરનું પહેલું પગથિયું છે વિશ્લેષણ, એટલે કે એકદમ ડિટેક્ટિવ જેવું કામ. કોઈ પણ માહિતીના નાના નાના ટુકડા કરીને એની ઊંડાણપૂર્વક તપાસ કરવી. એના ભાગો વચ્ચે શું સંબંધ છે, જેમ કે કોઈ ઘટના પાછળના કારણો અને તેની અસરો શોધવી. પાંચમું સ્તર સંશ્લેષણ, એટલે સર્જનાત્મકતા. અહીં અલગ અલગ વિચારો અને માહિતીને ભેગા કરીને કંઈક નવું, કંઈક ઓરિજિનલ બનાવવામાં આવે છે. જેમ કે એક સારો નિબંધ લખવો, જેમાં પોતાના વિચારો રજૂ કર્યા હોય, એ સંશ્લેષણનું ઉત્તમ ઉદાહરણ છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ જ્ઞાનાત્મક ક્ષેત્રના શિખર પર, મૂલ્યાંકન. અહીં વ્યક્તિ એક જજની ભૂમિકામાં હોય છે, જે તથ્યો અને તર્કના આધારે કોઈ વિચાર કે વસ્તુની ગુણવત્તા વિશે પોતાનો મત આપે છે. શું સારું છે, શું ખરાબ છે અને શા માટે, એ નક્કી કરવાની ક્ષમતા એટલે મૂલ્યાંકન. તો જુઓ, આખા જ્ઞાનાત્મક ક્ષેત્રને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. પહેલા 3 સ્તર જ્ઞાન, સમજ અને ઉપયોગ એ છે નીચલા ક્રમની વિચારસરણી, અને છેલ્લા 3 સ્તર વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન એ છે ઉચ્ચ ક્રમની વિચારસરણી. પરીક્ષામાં સારા માર્ક્સ માટે આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. જ્ઞાનાત્મક ક્ષેત્ર વિશે તો આપણે બહુ વાત કરી, પણ બ્લૂમનું કામ અહીં પૂરું નથી થતું. એમણે શીખવાના બીજા 2 મહત્વના પરિમાણો પણ આપ્યા છે. તો ચાલો હવે ટૂંકમાં ભાવના અને કૌશલ્યના ક્ષેત્રો પર પણ એક નજર કરી લઈએ. ભાવાત્મક ક્ષેત્રનું જોડાણ સીધું આપણા દિલ સાથે છે. તે આપણી લાગણીઓ, આપણને શું ગમે છે અને આપણા મૂલ્યોના વિકાસ વિશે વાત કરે છે. જેમ કે કોઈ વિષયમાં રસ લેવો, બીજાના વિચારોને માન આપવું અને સારા મૂલ્યોને જીવનમાં ઉતારવા. આ બધું આ ક્ષેત્રમાં આવે. અને છેલ્લું ક્ષેત્ર છે ક્રિયાત્મક ક્ષેત્ર, જે કરીને શીખવા પર ભાર મૂકે છે. આ ક્ષેત્ર શારીરિક કૌશલ્યો સાથે જોડાયેલું છે, જેમ કે સાયકલ ચલાવતા શીખવું. પહેલાં આપણે કોઈને જોઈને નકલ કરીએ,
પછી ધીમે ધીમે પ્રયત્ન કરીએ અને પછી એટલો મહાવરો થઈ જાય કે વિચાર્યા વગર પણ સાયકલ ચલાવી શકીએ. ચાલો હવે એ વાત કરીએ જેની કદાચ બધા રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ટેટ અને ટેટ જેવી પરીક્ષાઓની તૈયારી માટે આ બધી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો? પરીક્ષામાં જ્ઞાનાત્મક ક્ષેત્રના 6 સ્તરોનો ક્રમ યાદ રાખવા માટે એક જાદુઈ સૂત્ર છે. ધ્યાનથી સાંભળજો. જ્ઞા સમ ઉપ વિ સન મુ. એટલે કે જ્ઞાન, સમજ, ઉપયોગ, વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન. આ શોર્ટકટ બરાબર યાદ રાખી લેજો, ઘણા માર્ક્સ અપાવી શકે છે. તો પરીક્ષા માટે આ 3 મુદ્દા ખાસ મગજમાં ફિટ કરી લેજો. પહેલું, બ્લૂમનું વર્ગીકરણ ક્યારે આવ્યું? 1956માં. બીજું, નીચલા ક્રમની વિચારસરણીમાં કયા 3 સ્તરો આવે છે? જ્ઞાન, સમજ અને ઉપયોગ. અને ત્રીજું, ઉચ્ચ ક્રમની વિચારસરણીમાં કયા 3 સ્તરો છે? વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન. બસ આટલું યાદ હશે તો પણ ઘણા પ્રશ્નોના જવાબ મળી જશે. તો આ હતું બ્લૂમના વર્ગીકરણનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ. આ ફક્ત પરીક્ષા પાસ કરવા માટે જ નહીં, પણ જીવનમાં સાચા અર્થમાં કંઈક શીખવા માટેનું એક શક્તિશાળી સાધન છે. હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે પોતાની શીખવાની પદ્ધતિને ફક્ત ગોખણપટ્ટી સુધી સીમિત ન રાખતા એને વિશ્લેષણ અને સર્જનના સ્તર સુધી લઈ જવા માટે આપણે પહેલું પગલું કયું ભરી શકીએ? આ વિચાર સાથે આજની ચર્ચા અહીં જ પૂરી કરી.